ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ખાસ મસાલાનો સંગ્રહ કરતી હોય છે। એમાં પણ મરચાંની વાત કરીએ તો મોરબીમાં અલગ અલગ પ્રદેશમાંથી લોકો મરચાં વહેંચવા આવે છે, પણ ગત વર્ષે મરચાંના ભાવમાં ઘટાડો થયો છે। તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। રાજ્યમાં અનેક જગ્યાએ મસાલા માર્કેટમાં મસાલાની આવક જોવા મળી રહી છે, ત્યારે મોરબી મસાલા માર્કેટમાં બહાર ગામથી લાલ મરચાં વહેંચવા લોકો આવતા હોય છે। અહીંના વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષ કરતાં મરચાંના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ છતાં વેપારીઓને પૂરતા ગ્રાહકો મળી રહ્યા નથી અને લાલ મરચાંની ખરીદીમાં જાણે કાળી ટીલી લાગી ગઈ હોય તે રીતે વેપારીઓ રીતસર આખો દિવસ ગ્રાહકોની રાહ જોઈને બેસેલા હોય છે, ત્યારે આખા દિવસમાં માંડ 3-4 ગ્રાહકો આવતા હોય છે। મરચાંના વેપારીઓ પણ હવે મૂંઝવણમાં મુકાયા છે। માર્કેટ બનાવી 7-8 વર્ષથી વેપાર કરે છે, આજકાલ ગયા વર્ષ કરતાં સારું છે। ગયા વર્ષ કરતાં નાના માણસો માટે પણ સારું હોય તો મસાલા કરીએ છીએ બધા। ગયા વખતે કરતાં 50% ભાવમાં ફેર નીચું છે, એમાં પબ્લિકને અત્યારે રાહત જ છે। મંદીનો માહોલ છે, મંદી તો છે જ આજકાલ, તમને ગરાગી એટલી બધી રહેતી નથી અમારે, એટલી રહેતી ને ઓલા વર્ષે એટલી બધી ગરાગી રહેતી નથી। આપણે કાશ્મીરી પર 800-1000 રૂપિયા ભાવ હતો, આજકાલ 500 રૂપિયા ભાવ, 400 રૂપિયા ભાવ, ડબલ રેશમ પટ્ટો છે તમારે આપણે 600 રૂપિયા ભાવ હતો, આજકાલ 350, 400, 300 એવા ભાવ છે। ત્યારે બીજી બાજુ ગૃહિણીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભાવ ઘટાડો હોવાનો દાવો પોકળ છે। ગત વર્ષ કરતાં આ વર્ષે જરા પણ ભાવનો ઘટાડો નથી અને દિવસે ને દિવસે મોંઘવારી માઝા મૂકતી જાય છે અને આ કારણથી ગૃહિણીઓ મરી મસાલાનો ઉપયોગ ઓછો કરવા મજબૂર બની છે। મરચાં, ધાણા જીરું, હળદર જે વેચવાવાળા માર્કેટમાં જે આવ્યા હોય વેપારી એના તો એને પોતાનું કામ કરવાનું હોય એટલે તે કહેવાના જ છે કે સસ્તું છે, બરાબર, પૈસા આપણે ખર્ચવાના। આપણને ખબર છે ગયા વર્ષે કયો ભાવ હતો, આ વર્ષે કયો ભાવ, ગયા વર્ષે 750-800નું જ મરચું હતું, આ વખતે એ જ છે 750 જ છે। અત્યારે આપણે તો ગયા વખત કરતાં જાજી મંદી છે, તો મંદીમાં કોઈ દી સસ્તું હોય, ઘરમાં તો અસર પડે જ નહીં। રસાવાળું શાક ખાતા હોય કોરું ખાવા માંડી, 2 ચમચી નાખતા હોય તો 1.5 ચમચી નાખી, વરો તો હકાવવાનું જ ના પડે। ભાવ વધારે લઈને માંગ તો શું હોય, સસ્તું કરો એ જોઈએ, બીજું શું, ગૃહિણીને તો એ જોઈએ।